टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગીરમાં ઇકો સેન્સિટિવ ઝોનના બાબલે જે કાયદાને લઈને બહાર પાડેલા ગેજેટને 60 દિવસનો સમય વીતી ગયો છે। કાયદાને લઈને વિરોધ રજૂ કરવા માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો હતો। આ 60 દિવસમાં ગીર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા અને ખેડૂતોએ ઇકો ઝોનનો વિરોધ પણ કર્યો। ઇકો ઝોનની વિરોધની લડત કોર્ટ સુધી પણ પહોંચી। ગીર વિસ્તારના ખેડૂતોએ ઇકો ઝોનનો કાયદો રદ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જે સૂચિત નીતિ નિયમોને જાહેર કરવામાં આવેલા હતા, જે કાયદાને લઈને જેના 18 તારીખે 2 મહિના અમારે વાંધાઓ રજૂ કરવાના હતા કેન્દ્ર સરકારને, જે વાંધારૂપી અમે ખૂબ જ મોટા પ્રમાણમાં ઈમેલ અભિયાન ચલાવ્યું છે, તેમની રેલીઓ કાઢવામાં આવી છે, વિરોધ પ્રદર્શનો ખૂબ જ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા છે અને અમે લોકો આશા સેવીએ છીએ કે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે અને અમારા રેવન્યુ હકો જળવાઈ રહે એવી આશા રાખીએ છીએ અને હકારાત્મક અભિગમ સાથે કેન્દ્ર સરકાર ખેડૂતોના હિતમાં અને ગ્રામીણ ગીરની પ્રજાના હિતમાં આ કાયદાને રદ કરશે અને અમારી આ જે માંગણી છે એને પરિપૂર્ણ કરશે એવી આશા રાખીએ છીએ કે હવે ઇકો ઝોન લાગી ગયો છે તો હવે આપણે શું રણનીતિ કરી। અત્યારે એ ફિક્સ પ્લાનિંગ છે કે જો ઇકો ઝોન લાગશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, રોડ રસ્તા રોકવા પડશે તો એ પણ કરશું। ટૂંકમાં જે છેલ્લી કક્ષાનું જે કહેવાય કે હવે ઇકો ઝોન લાગ્યા પછી અત્યાર લગી આ 60 દિવસમાં આટલી બધી વાંધા અરજી રજૂ કરવા છતાં તંત્ર કે સરકારે કોઈ પણ એક્શન નથી લીધા, તો હવે જે 60 દિવસની મુદત 18 તારીખે પૂર્ણ થઈ ગઈ છે, તો હવે જો કદાચ ને સરકાર ઇકો ઝોન લગાડી દેશે તો ઉગ્ર આંદોલન પણ કરશું, ઉપવાસ આંદોલન કરશું, જે કાંઈ પણ કરવું પડશે એ કરશું। પણ અંદાજિત 45 થી 60,000 45 થી 50,000 જેવા વાંધાઓ અરજીઓ અહીંથી ગઈ છે, જે એને વાંધા સૂચનો છે એના ઉપર કઈ રીતે કાર્યવાહી કરે છે એ હવે જોવાનું રહ્યું અને આગામી દિવસોના કાર્યક્રમોના અંતર્ગત હવે ધરણા પ્રદર્શનના કાર્યક્રમો હજી આપતા જ રહેવાના છે અને ચાલુ જ રહેવાના છે। આગામી દિવસોમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા મથકોએ આવેદનપત્ર આપી અને આ આંદોલનને રાજ્યવ્યાપી આંદોલન બનાવવાની તૈયારી ચાલુ રહી છે। ઇકો ઝોન માન્યતા જે અત્યારે હજી તો જે 60 દિવસનો સમય પૂર્ણ થયો છે, હજી કમિટીને નિર્ણય લેવાનો બાકી છે, એટલે એમ ન કહી શકાય કે ઇકો ઝોન લાગુ પડી છે। સરકારશ્રી દ્વારા જે ગેજેટ બહાર પાડવામાં આવેલું હતું એમાં 60 દિવસની અંદર જે વાંધા અરજી કરવાની હતી, મેલ કરવાના હતા, એમાં ગીર ખેડૂત હિતરક્ષક સમિતિ તથા ખેડૂતો દ્વારા 50 દિવસની અંદર 45 થી 47,000 જેટલા વાંધા અરજી અને મેલ કરવામાં આવેલ છે। ગામડે ગામડે કમિટી ગોઠવી અને મેલ કરવામાં આવેલ છે તથા મહાસભાઓ પણ કરેલ છે, જેથી કરીને ખેડૂતો જાગૃત થાય અને આવનાર સમયની અંદર ઇકો ઝોન લગતી કાર્યવાહીની અંદર ખેડૂતો જાગૃત રહે અને જ્યાં સુધી લડત પૂરી ન થાય ત્યાં સુધી સપોર્ટ કરતા રહે। છતાં પણ જો કંઈ નિર્ણય નહીં આવે તો એના ઉપર અન્ન ત્યાગ કરી અને ભૂખ હડતાલ કરવા માટે પણ ખેડૂતો તૈયાર છે।